મુક્તિસ કિચન। હું છું મુક્તિ પંડ્યા। આજે આપણે બનાવીશું બી લોટ કે ઉપયોગ કર્યા વગર કે પછી બ્રેડ ક્રમ્સ કે આરા લોટનો બી ઉપયોગ કર્યા વગર તમે અહીંયા એકદમ હેલ્ધી એવી ફણગાયેલા મગની આપણે અહીંયા ટિક્કી બનાવીશું। અને અહીંયા તેલ બી આપણે બહુ ઉપયોગમાં નથી લેવાનું। તો આને કેવી રીતે બનાવવું હેલ્ધી ટિક્કી એ હવે હું બતાવવાની છું। તો ફણગાવેલા મગની ટિક્કી બનાવવા માટે તમારે સૌથી પહેલાં ફણગાવેલા મગ લઈ લેવાના છે। અહીંયા ફણગાવેલા મગ કેવી રીતે ફણગાવવા એ મેં મારી ચેનલમાં બતાવેલું છે। એની લિંક હું આઈ બટન પર મૂકી દઈશ, તમે ત્યાંથી જોઈ શકો છો, કાં તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મૂકી દઈશ। હવે આ રીતે તમારા ફણગાયેલા મગ એકદમ સરસ એવા ફણગી જાય મગ અહીંયા એવા તમારે લેવાના રહેશે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા મારા મગ ફણગાઈ ગયા છે। આ રીતના સરસ એવા તમારા મોટા દાણાવાળા તમારા ફણગાયેલા મગ હોવા જોઈએ। અને પછી આ ફણગાયેલા મગને એક મિક્સર જારના બાઉલમાં લઈ લેવાનું છે તમારે। એટલે નાનું મોટું જે બી તમારું જાર હોય એ જાર લેવાનું। એની અંદર તમારે બધા જ ફણગાયેલા મગ એટલે જેટલી કે ટિક્કી તમારે બનાવી હોય એટલી ટિક્કી પ્રમાણે તમારે અહીંયા બધા મગ લઈ લેવાના છે। હવે આ મગની અંદર ફણગાયેલા મગની અંદર આપણે જરા બી પાણીનો ઉપયોગ નથી કરવાનો અને મિક્સરને તમારે ચાલુ બંધ એવી રીતે તમારે આને અધકચરું પીસીને રેડી કરવાનું છે। અને તમે જોઈ શકો છો કે આ રીતે તમારે પીસીને રેડી કરવાનું છે। જરા બી આનું એકદમ પેસ્ટ જેવી તમારે નથી બનાવવાની અને આ રીતે અધકચરું પીસીને રેડી કરવાનું છે। અને આ બધા જ મગને તમે આ રીતે પીસીને રેડી કરી લો। પછી તમારે આ બધું જ બેટરને તમારે એક વાસણમાં કાઢી લેવાનું છે। અહીંયા જો તમે પાણીનો ઉપયોગ કરશો પીસતા ટાઈમે તો જ તમારે અહીંયા જે ટિક્કી હશે એ સારી એવી નહીં બને। અને પછી આ રીતે બધું જ બાઉલમાં કાઢ્યા પછી તમે જોઈ શકો છો કે એ સરસ એવા આપણા પીસીને રેડી છે। અમુક થોડા દાણા બી તમારા એ રીતે આખા બી રહેવા જોઈએ। હવે અહીંયા આપણે અડધી વાટકી જેવા ઝીણા સમારેલા કાંદા, ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરી દઈશું। તમે જો નાના બાળકો માટે બનાવતા હોય તો મરચાંને સ્કીપ કરી શકો છો। અને 2 ચમચી જેવા અહીંયા આપણે આખા ફણગાયેલા મગને આમાં એડ કરવાના છે। પીસ્યા વગરના તમારે 2 ચમચી જેવા એડ કરવાના, જેથી જ્યારે તમે ટિક્કી ખાશો તો એનો ક્રંચ બહુ જ સરસ લાગે છે। એટલે 2 ચમચી જેવા એડ કરવાના। પછી આપણે અહીંયા એક મોટું મીડિયમ સાઇઝનું લીંબુ તમારે નીચવીને રેડી કરી દેવાનું। જેટલું તમને ખટાશ પસંદ હોય એ પ્રમાણે તમારે અહીંયા લીંબુનો રસ એડ કરવાનો છે। તો મેં એક મીડિયમ સાઇઝનું લીંબુ હતું એ લઈને મેં એનો રસ એડ કરી દીધો છે। હવે આની અંદર અહીંયા તમારે એડ કરવાનું છે બટેટા। આની અંદર આપણે ખાલી ફક્ત એક જ બટેટું એડ કરવાનું છે। મારી પાસે એક મોટું બટેટું હતું જેને મેં આ રીતે 2 ટુકડા કરીને અને બાફીને તમારે આમાં એડ કરવાના છે। અને આ રીતે હાથેથી તમારે અધકચરું મેશ કરીને એડ કરવાનું છે, છીણીને એડ નથી કરવાનું। અધકચરું આ રીતે તમારે મેશ કરીને જ એડ કરવાનું રહેશે। પછી આની અંદર 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેવું ગરમ મસાલો પાવડર એડ કરી દઈશું। ચપટી અહીંયા આપણે હિંગ એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું। અને મીઠું એડ થઈ જાય પછી અહીંયા વધારે ટેસ્ટ આપવા માટે થોડાક આપણે અહીંયા મકાઈના દાણા એડ કરીશું। અહીંયા મારી પાસે ફ્રોઝન મકાઈ હતી, તમારી પાસે ના હોય તો સ્કીપ કરી શકો છો। હવે આ બધી જ વસ્તુને આપણે હલકા હાથે મિક્સ કરવાનું છે। બહુ અહીંયા મસળીને તમારે મિક્સ નથી કરવાનું, એકદમ હલકા હાથે ફક્ત મિક્સ થઈ જાય એટલું તમારે મિક્સ કરવાનું છે। અને આ રીતે તમારે ટિક્કીનું બેટર બનાવીને રેડી કરવાનું છે। જરા બી અહીંયા ઢીલું ન થાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું। હવે ટિક્કી બનાવવા માટે તમારે હાથ ઉપર તેલ લગાવીને તમારે તેલવાળો હાથ કરી દેવાનો અને જે સાઇઝમાં તમારે ટિક્કી બનાવવી હોય એ સાઇઝમાં તમારે બનાવવાનું છે। હું મીડિયમ સાઇઝમાં બનાવું છું અને જે શેપમાં તમારે બનાવવું હોય તમે એ શેપમાં બનાવી શકો છો। તો અહીંયા આપણે કોઈ બી લોટનો ઉપયોગ કર્યો નથી કે કોઈ બી બ્રેડ ક્રમ્સનો બી ઉપયોગ કર્યો નથી, આરા લોટનો બી ઉપયોગ કર્યો નથી। તો પણ આ ટિક્કી તમારી સરસ એવી ક્રિસ્પી અને એકદમ જ સોફ્ટ બનશે અંદરથી। તો આ રીતે આપણે બધી જ ટિક્કી બનાવીને રેડી કરી લઈએ અને એક પ્લેટમાં આપણે લઈ લઈએ। તો અહીંયા આપણે બધી જ ટિક્કી બનાવીને રેડી કરી લીધી છે।
જેટલી તમારી ટિક્કી બને એટલી. હવે આ ટિક્કીને તમારે સ્ટોર કરવી હોય તો કેવી રીતે કરવાનું એ પણ હું તમને અહીંયા બતાવું છું. કોઈ બી એરટાઈટ ડબ્બો લઈ લેવાનો, એની અંદર તમારે બટર પેપર આ રીતે તમારે મૂકી દેવાનું રહેશે. બટર પેપર મૂક્યા પછી જેટલી તમે ટિક્કી બનાવી હોય એ બધી જ ટિક્કી તમારે આ રીતે ગોઠવીને તમારે મૂકી દેવાનું રહેશે. બહુ દબાવીને કે બહુ એકબીજાને ચીપકીને રાખવાની તમારે જરૂર નથી. આ રીતે તમારે જેટલી આવે એટલી મૂકી દેવાની. પછી ટિક્કીની ઉપર ફરીથી આપણે એક બટર પેપર આ રીતે મૂકી દેવાનું. એટલે જેટલી તમારે યુઝ કરવી હોય એટલી ટિક્કી તમારે બહાર રાખવાની, બીજી યુઝ ના કરવી હોય તો આ રીતે ડબ્બામાં તમે સ્ટોર કરી શકો છો. અને ફરીથી બટર પેપર મૂક્યા પછી ઉપર બીજી ટિક્કી બી તમે આ રીતે મૂકી શકો છો. અને બધી જેટલી ટિક્કી તમારી આવે એ મૂક્યા પછી ફરીથી ઉપર એક બટર પેપર મૂકી દઈશું. બટર પેપર મૂક્યા પછી બહુ પ્રેસ નહીં કરવાનું, ફક્ત આ રીતે મૂકી દેવાનું રહેશે. અને પછી આ રીતે મૂક્યા પછી તમારે એના ઉપર ઢાંકણું બંધ કરીને એકદમ ટાઈટ ઢાંકણું બંધ કરીને તમારે ફ્રીઝરમાં આને મૂકી દેવાનું છે. તો આ ટિક્કીને તમારે 2 દિવસ સુધી બી બગડશે નહીં. અને જ્યારે બી તમારે ખાવી હોય તો ફ્રીઝરમાંથી તમારે 2 મિનિટ પહેલાં કાઢી દેવાની અને પછી તમે ફ્રાય કરીને કે સેલો ફ્રાય કરીને તમે ખાઈ શકો છો. 2 દિવસ સુધી આ બહુ સારી રહે છે, પછી તમારે વધારે ઉપયોગમાં નહીં લેવાની. હવે જેટલી આપણે ટિક્કી બનાવી છે એટલી ટિક્કી તમારે લઈ લેવાની. અને આ ટિક્કીને હું સેલો ફ્રાય બી નથી કરવાની કે પછી ડીપ ફ્રાય બી નથી કરવાની. હું અહીંયા એર ફ્રાયરમાં આ ટિક્કીને બનાવવાની છું. આ રીતે એર ફ્રાયર જો તમારી પાસે ના હોય તો તમે લોડી ઉપર કે પછી તમે ડીપ ફ્રાય બી કે સેલો ફ્રાય બી કરી શકો છો. એર ફ્રાયરને પહેલાં આ રીતે થોડુંક એને તેલથી તમારે ગ્રીસ કરી દેવાનું. અને ગ્રીસ કર્યા પછી તમારી ટિક્કી જેટલી એર ફ્રાયરમાં આવે એ રીતે તમારે ગોઠવીને રેડી કરી દેવાની છે. અહીંયા મેં 5 ટિક્કીને આ રીતે એર ફ્રાયરમાં મૂકી દીધી છે. અને હવે આપણે આને એર ફ્રાયરમાં મૂકતા પહેલાં ટિક્કી ઉપર તમારે આ રીતે થોડુંક તેલ તમારે લગાવી દેવાનું છે, જેથી એ સરસ એવી કૂક થઈ જાય. હવે આપણે આ એર ફ્રાયરને આપણે હવે મૂકી દઈશું. તો અહીંયા આપણે એર ફ્રાયરને ચાલુ કરવાનું અને 180 સેલ્સિયસ ઉપર તમારે આ રીતે એને લાવવાનું રહેશે. અને પછી એનો ટાઈમર આપણે અહીંયા ફક્ત 15 મિનિટ માટે જ બેક કરવાનું છે. વધારે અહીંયા ટાઈમર આપણે ઉપયોગમાં નથી લેવાનું. જેટલું જ વોલ્ટનું તમારું એર ફ્રાયર હશે એ પ્રમાણે તમારું અહીંયા ટાઈમર મૂકવાનું રહેશે. 6-1 મિનિટ જેવું થાય એટલે તમારે પોઝ કરીને તમારે આ રીતે બહાર કાઢવાની અને બધી ટિક્કીને એક એક કરીને તમારે આ રીતે ફરાવી દેવાનું છે. અહીંયા બધી ટિક્કી ફરાવાઈ જાય પછી તમારે ફરીથી આ ટિક્કીની ઉપર થોડુંક તમારે તેલ આ રીતે લગાવી દેવાનું રહેશે. તેલ અહીંયા લગાવાઈ જાય ફરીથી તમારે કેન્ટને આપણે એર ફ્રાયરમાં મૂકી દેવાનું અને એને જે રીતે આપણે 7 મિનિટ બાકી હોય એ રીતે પૂરું આપણે બેક કરી દેવાનું છે. એટલે ટોટલ તમારે અહીંયા 14 થી 15 મિનિટ જેવું થઈ જાય પછી આ રીતે તમે ટિક્કીને જ્યારે બહાર કાઢશો તો તમે જોઈ શકો છો કે સરસ એવી ગોલ્ડન રંગની થઈ ગયેલી હશે, ઉપરથી ક્રિસ્પી થઈ ગયેલી હશે. અને પછી તમારે બધી જ ટિક્કીને તમે ગરમ સર્વ કરી શકો છો. તમે આ ટિક્કી સાથે ચટણી, સોસ જેની સાથે તમને ભાવે તમે એની સાથે ખાઈ શકો છો. અને આ ફણગાયેલા મગની ટિક્કી એટલી સરસ એવી ક્રિસ્પી બની છે અને એર ફ્રાયરમાં તો બધી બાજુ સરસ એવી આપણી ફ્રાય થઈ ગઈ છે, એટલે કે બેક થઈ ગઈ છે. હવે તમે આ ટિક્કીને અંદરથી જોશો તો સરસ એવી આપણી અંદરથી સોફ્ટ, અંદરના જે આપણે મકાઈના દાણા બી છે એ પણ સરસ એવા ચડી ગયા છે. અને ફણગાયેલા જે મગને જે આપણે ફણગાવીને રાખ્યા છે એના જે રેસા છે એ પણ સરસ એવું તમને દેખાતું હશે. તમે જોઈ શકો છો ઉપરથી એકદમ જ ક્રિસ્પી છે, અંદરથી એકદમ સોફ્ટ છે. જરા બી અહીં આપણે લોટનો ઉપયોગ કર્યો નથી કે પછી બ્રેડ ક્રમ્સ આરા લોટનો બી ઉપયોગ કર્યો નથી. એટલી જ આ ફણગાયેલા મગની ટિક્કી હેલ્ધી બની છે. તમે બાળકોને લંચ બોક્સમાં કે પછી નાસ્તામાં તમે ખાઈ શકો છો. અને આ રીતે ફણગાયેલા મગની ટિક્કી
કેવી રીતે સ્ટોર કરવી એ પણ મેં બતાવ્યું છે. અને તમારા બાળકો જો ફણગાયેલા મગ ના ખાતા હોય અને તમે ફણગાયેલા મગનું એકને એક વસ્તુ ખાઈને કંટાળ્યા હોય તો તમે આ રીતે હેલ્ધી ટિક્કી બનાવીને તમે આપી શકો છો. તમે આની અંદર ચીઝ બી એડ કરી શકો છો અને તમે આ રીતે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.